અમદાવાદના પણ ઉમેદવારોના નામોની યાદી હવે જાહેર થઈ શકે છે। ગણતરીની મિનિટો બાકી છે। આજે મોડી રાત સુધીમાં જાહેર થશે। શું લાગે છે, કયા નામો ચર્ચામાં છે, કયા નામો કપાઈ શકે છે? મોનિકા, બિલકુલથી જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે ના પડઘમ જ્યારે વાગી રહ્યા છે ત્યારે જ વાત કરવામાં આવે તો અમદાવાદ મહાનગરપાલિકાની જે લિસ્ટ જે છે આજે રાતે મોડી રાતે કે આવતીકાલે સવાર સુધીમાં જે છે ઉમેદવારોની જે લિસ્ટ જે છે જાહેર થઈ શકે છે। જ્યારે હવે વાત કરવામાં આવે તો જે 2021માં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યારે ચૂંટણી યોજાઈ હતી જેમાં 160 જેટલા ઉમેદવારો જે ભાજપમાંથી જેની જીત થઈ હતી, જેમાં વાત કરવામાં આવે તો 70% જેટલા જે ઉમેદવારો જે જૂના છે તે લોકોની ટિકિટ જે છે કપાઈ શકે છે। જેમાં વાત કરવામાં આવે તો ભાજપનો જ નિયમ છે, જેની 60 વર્ષની ઉંમર હોય, જેની 3 ટર્મ જે પૂર્ણ થઈ ચૂકી હોય તેવા જે ઉમેદવારોને જે છે ટિકિટ જે છે કપાઈ શકે છે। જેમાં વાત કરવામાં આવે તો આ વખતે ભાજપ જે છે યુવા ચહેરાને જે છે મોકો આપી શકે છે। આજે તમામ મુદ્દાઓને જે છે ધ્યાન રાખવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો હવે વિવાદના કારણે જે ખોખરા વોર્ડની વાત કરવામાં આવે તો ચેતન પરમારની જે છે ટિકિટ કપાઈ શકે છે, જે વર્ષોથી જે વિદેશમાં રહેવાના કારણે વિવાદમાં રહ્યા છે। સિદ્ધાર્થ પરમારની વાત કરવામાં આવે તો પોલીસ ફરિયાદ થઈ છે, જેના કારણે તેમની ટિકિટ કપાઈ શકે છે। નીરવ કવિની વાત કરવામાં આવે તો ધર્મ જાતિ વિવાદના કારણે તેમની ટિકિટ કપાઈ શકે છે। લલિતાબેન મકવાણા જે ખોટું એફિડેવિટની વિવાદ થયો હતો, જેના કારણે તેમની પણ ટિકિટ કપાઈ શકે છે। સંગીતાબેન કોરાટ જે બાંધકામ ના વિવાદમાં તેમની પણ ટિકિટ કપાઈ શકે છે। સુરેશ ખાચરની વાત કરવામાં આવે તો તેમને પણ જે બાંધકામનો વિવાદ હતો તેના કારણે તેમની પણ ટિકિટ કપાઈ શકે છે। બીજી તરફ કયા વોર્ડમાં જે તે પેનલ બદલાઈ શકે છે